ચાણસ્માના ઝીલિયા નજીક રામાધણી ફાર્મ હાઉસ પર હુમલા મામલે વામૈયાના 18 યુવકોની અટકાયત કરી પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડા દરમિયાન વામૈયાના 18 યુવકોની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. આ યુવકો ક્ષત્રિય સમાજના હોવાથી ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજે નારાજગી વ્યક્ત કરી 23મી માર્ચે વામૈયામાં ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવ્યું હતું. જોકે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુલાકાત બાદ ક્ષત્રિય સમાજનું સંમેલન રદ કરવામાં આવ્યું છે. તેથી કડી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પાટણ પોલીસની એકતરફી કાર્યવાહી મામલે નારાજગી વ્યક્ત કરી સંમેલનને રદ કરવા બાબતે સમાજના આગેવાનો સામે રોષ વ્યક્ત કર્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. જય માતાજી, જય ઠાકોર સમાજ. વામૈયાની મેટરમાં જે 23 તારીખે જે સંમેલન મળવાનું હતું, એ સંમેલન રબારી સમાજની સામે નહોતું કે પાટણના કોઈ પણ સમાજની સામે કે ગુજરાતના કોઈ પણ સમાજની સામે નહોતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બે રહીમથી મારવામાં આવ્યા હતા તબતદારોને, એવા તમામે તમામ ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ પોલીસ તમામે તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે, એની સામેનું આ સંમેલન હતું. ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું. પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી. વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. હું ફરીવાર કહું છું કે સરકાર વારે વારે વરઘોડાના નામે આવા કૃત્યો ન કરે એના માટે આપણે એકતા બતાવવાની હતી. કોઈ રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સામેનું આ સંમેલન નહોતું. પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર અને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોને કર્યું કે કોને નથી કર્યું એમાં મારે પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે વામૈયાની મેટરથી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામે તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરીશ એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સમાજની એકતા વધે,
સમાજનું સંગઠિત બને અને સમાજ શિક્ષિત બને એ દિશામાં સૌ આપણે કાયમ આગળ વધીએ. ભારત માતા કી જય.